થેન્ક યુ દાદા. આપના આશીર્વચન હંમેશા અમારા ઉપર વરસતા જ રહ્યા છે અને આપ શ્રી અને તમારી સાથે તમામ વડીલોના આશીર્વચન અમને હજી પણ વરસતા રાખો એવી શુભકામના. હવે આપણે વિનોદભાઈને સાંભળવાના છે. એ પહેલાં રમેશભાઈ જ્યારે સરપંચ હતા ત્યારે આપણા સ્નેહ મિલનના કાર્યક્રમમાં આવતા હતા અને ખૂબ જ એમને કામ કર્યા છે. આપણા માજી સરપંચ શ્રી આજે 22મા સ્નેહ મિલનમાં એમની હાજરી આપીને એમનો ખૂબ જ કિંમતી સમય આપી આકોલવાડીથી ખાસ આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તો રમેશભાઈ આપનું દિલથી સ્વાગત કરીએ છીએ. અને વિનોદભાઈ, મને તમને એક વાત કહેવી છે. આપે તો ખૂબ જ આકોલવાડી માટે કામ કર્યા છે, પરંતુ આકોલવાડી અહીંયા સુરતની ધરતી પર અમારા આકોલવાડીના માજી સરપંચ શ્રી રમેશભાઈએ પણ અમારા ગામની અંદર ખૂબ કામ કર્યા છે. એટલા માટે વિનોદભાઈ, મારે તમને એ કહેવું છે કે અમારા ગામની અંદર ડૉક્ટરો એન્જિનિયરો તો છે, પરંતુ જેટલા બી પોલિટિકલ લેવલ પર લોકો કામ કરે છે અને કામ કરી ચૂક્યા છે એ પણ સરાહનીય અને પાત્ર છે. હું વિનંતી કરીશ કે હા દાદા, હા પ્લીઝ, હા દાદાને કશું કહેવું છે, સાંભળીએ આપણે દાદાને. સોરી, એક મને મહત્વની વાત કહેવાની રહી ગઈ કે આકોલવાડી ગામમાં વાસમોની પાણીની વ્યવસ્થા કરવામાં જો કોઈની મોટો ફાળો હોય તો વિજયભાઈ રૂપાણી સાહેબનો છે. અમે ગયા કે સાહેબ અમારા રમેશભાઈ સરપંચ નવા છે, એને કંઈ જશ મળે એવું કરો. અને અરે કરવાનું છે વરજંગભાઈ, કેમ ન થાય? હું કહી દઉં છું, હમણાં જ બોલાવીને કહી દઉં છું. અને એવી જગ્યાએ રોડની વ્યવસ્થા કરવાની હતી. હવે તો આંકોલવાડીના 6-7 કામ એવા ઇઝીલી જાવ એટલે આહા, એમાં શું મળે? એ તો સામાજિક કામ છે, કરવાનું જ હોય. આ શબ્દો જો કહેવાડો મુખ્યમંત્રી કોઈ મને મળ્યા હોય તો વિજયભાઈ રૂપાણી છે. તો આ તો કે આંકોલવાડી ગામે એમને યાદ કરવા જ જોઈએ, એટલા માટે વચ્ચે મેં આપને ડિસ્ટર્બ કર્યા. થેન્ક યુ. થેન્ક યુ દાદા. અહીં ડૉક્ટર જગદીશભાઈ જાલંધરના ધર્મપત્ની કાંતાબેન જાલંધરા, આપ જુઓ તો ખરા, સ્ટેજ ઉપર એક આયરાણી બેઠી હોય. જુઓ તો ખરા, જોરદાર તાળીઓથી વધાવીએ કાંતાબેન જાલંધરાને. કાંતાબેન જાલંધરા, એકવાર હાથ ઊંચો કરો પ્લીઝ. જય હો, જય હો. આ છે અમારું ગીર, આ છે અમારી સિંહણો. આપણી વચ્ચે ડૉક્ટર જયેશભાઈ સાંગાણી પધાર્યા છે. તો સર, અમે આપનું સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ વિનોદભાઈની સ્પીચ અવશ્યથી સાંભળવાની છે, વિનોદભાઈને સાંભળવાના છે. વિનોદભાઈ આપને એમના 2 શાબ્દિક ફૂલ સરીને જતા રહેશે તો પણ અમને હંમેશા એ યાદ રહેશે. તો વિનોદભાઈ અને વરજાંગ દાદા અને એમના વેવાઈશ્રી અહીંયા પધાર્યા છે. તો આપનું એક બાળપણ અમારે યાદ કરાવવાનું છે કે આપે ક્યારેય કોઈ સ્ટેજ પર ન જોયો હોય એવો એક ગામઠી રાસ ગોવાળિયાઓ રજૂ કરે છે. તો ગામઠી રાસ. અને જો મોજ પડે ને તો એકવાર અહીંયા સ્ટેજ પર આવજો અથવા ઊભા થઈને ઝૂમવા માંડજો, કારણ કે બાળપણ છે એ બાળપણ છે. અને અમારે ખાસ વિનોદભાઈ, આ રાસ થઈ ચૂક્યો છે, પણ તમને વરજાંગ દાદાને અને મારા વેવાઈ પધાર્યા છે, એમને ખાસ નાનપણની યાદ માટે દાદા રાસ થઈ ચૂક્યો છે. અને અમારા ઉપપ્રમુખ શ્રી શોભનાબેન બહુ ઉત્સાહી છે અને સંગીતાબેન ઝીલરિયાએ ખાસ આ બધા આયર ભાઈઓને બોલાવ્યો છે. અને ભાઈ બરાબર ને, કરીએ આજે તો મોજ. યસ. બાળપણને યાદ કરજો.
ઉપજાના રૂપમાં ફસાણો ધવજી ઉપજાના રૂપમાં ફસાણો ધવજી જાણ્યો તું રે મારા વાલાને મથુરામાં વિપુલભાઈ, ડોક્ટર વિઠ્ઠલ, જગદીશભાઈ, નંદલાલભાઈ ફરીથી એકવાર સ્ટેજ પર આવશે, સાઈડમાં ઊભા રહેશે. બધા જેટલા બી ગોવાળિયા બનીને આવ્યા છે પધારો સ્ટેજ પર. આપણા આકોલવાડીના ગોવાળીઓ, આ લોકોને ઉત્સાહ વધારો. સાઈડમાં ઊભા રહેશે. ડોક્ટર વિઠ્ઠલ પણ આવશે ઉપર. ગાંધી પરિવાર વાહ, જય હો. હો, હો, હો. તું કરીને વાલા જય હો આહિર સમાજ, જય હો મારા વાલેડા. વાહ, ઓ પ્રીતુ કરી વાલા હરે બહુ પસંદ બહુ પસંદ અરવિંદભાઈ, ભરતભાઈ, જુગલ જોડી, ડોક્ટર સુવાગિયા સાહેબ, બાબુદાદા જોથાણી, બધા સ્ટેજ પર આવો. સ્ટેજ પર આવીને સાઈડમાં તો ઊભા રહો. આખું ગામડું ઊભું કર્યું છે અહીંયા. ઉપજાના રૂપમાં આવો, આવો, પધારો મારા વાલા. ઉપજાના રૂપમાં ફસાણો ધવજી લાગે હો બાકી આપણી આંગણવાડી. ભરતભાઈ વગાડશે, સ્ટેજ પર ઝડપથી આવશે. મથુરા દેવરાજ કાકા, તમારા વગર સ્ટેજ સૂનું છે. એ દેવરાજ કાકા, ડોલરિયા, પધારો સ્ટેજ પર. મજાક દાદા, આપ ભી પધારો. જય હો બાબુ દાદા, બાબુ દાદા, આપ ભી પધારો. બાબુ કાકા, આપ ભી આવો, આવો. આનંદ કુમાર, આવો, આવો. વડીલો બધા આવો. આ તો ગામથી રાજ જામ્યો છે. રાસની સાથે સાથે જ્યારે આપણા વડીલો અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખરેખર આકોલવાડીની યાદ આવી જાય છે. ખૂબ સરસ. એવું જ લાગે છે જાણે અહીં આકોલવાડી જ ઊભી થઈ છે. યસ કાકા પધારે. યસ કાકા, જેટલા બી ગામના ગોવાળિયા બનીને આવ્યા છે બધા સ્ટેજ પર પધારે. હું કોઈના પર્ટિક્યુલર નામ નહીં લઉં. ભરતભાઈ વઘાસિયા પણ ભાવેશભાઈ ડોલરિયા, આવો, આવો ભાવેશભાઈ. ભાઈ, આનો વિડિયો, આનું શૂટિંગ હર હંમેશા યાદ રાખે એવું કરજો. જય હો. લાલ જોગી લાલ જોગી લાલ જોગી જય હો. લાલ લાલ જોગી રે લાલ રમતા જગદીશભાઈ જાલંધરા, ડોક્ટર જગદીશભાઈ જાલંધરા પધારો. સ્ટેજ પર આવો. તાળીઓથી વધારે આ લોકોનો ઉત્સાહ વધારશે. લાલ જોગી નો લાલ ભોળા શિવજી લાલ જોગી નો લાલ ભોળા લાલ લાલ જોગી લાલ રમતા લાલ જય હો. ભાઈ ભાઈ લાલ લાલ જોગી નો બહેનો, તમે તાળીઓ પાડીને સાથે જોડાઈ શકો છો. લાલ જોગી નો એ ઘેર જાઉં એકવાર મારું માન યાર. હા, ઉભા રહેજો. જાતા નહીં હો, જાતા નહીં. એ ભાઈ હવે મારી બહેનોને નમ્ર વિનંતી છે જ્યારે એ આવે ને કે ઘેર જાવું ઘેર ગમતું જાઉં નથી, એકવાર તો ત્યારે once more. એકવાર પ્લીઝ બરાબર ને? તાળીઓથી ભાઈઓને બતાવો. ઘેર જાવ ગમતું નથી. એ ભાઈ, એ ચાલુ રાખજે હો, બંધ કરતો નહીં હો તું. હા, ગીત ગીત ભલે આજ તો થાકી જાતા પણ આયર ના થાકે ભાઈ. જય હો.
મથુરા માર જાણ્યો નો તું આવ રે મારા વાલા રે મથુરા માર હે વાલા મથુરા માર જય હો. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવ ગમતું નથી. આજે ખરેખર ઘરે જવું નહીં ગમે. હાલો બેનો ઊભા થાય એક રાસ ખાલી પોતાની જગ્યા પર જ ઊભા રહેજો. પોતાની જગ્યા જાવ પર ગમતું નથી. વિનોદભાઈ જો મારા અમારો આંગણવાડીની માથે એકતા જો યમુના કોણ જેવી કોણ રે કોણ ઘેર સસરા? જાવ ગમતું નથી. મારા માથે છે પાણીડાની હેલ રે ઘેર જાવ ગમતું નથી. અરે વાહ રે વાહ રે રસિયો વાહ. રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું ખરેખર વડીલોને નથી. એમના દિવસો યાદ આવી ગયા. ઓ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો અરવિંદભાઈ ઘેર હીરોગ્રાફર સાથે જાવ જોડાશે. ગમતું નથી. વાહ રે વાહ. વાહ રે વાહ સાહેબો. વાહ કોલવાડી ગીર પરિવાર વાહ મારો ગીર પરિવાર. હે અમે હવે લાગે હો બાકી આપણું ગામ એ જ આપણો પરિવાર. ઘેર જાવ ગમતું નથી. ઓય અમે ગાયું દોયા રે વિના આવ્યા ઘેર જાવ વાહ રે વાહ. ગમતું નથી. પછી બહુ લાંબુ ન ચલાવો રાત પડી જાય. એ રાત પડી જાય. એ થેન્ક યુ બધાને બહેનો ને ભાઈઓને જોરદાર તાળીઓથી વધાવીએ આપણો ગામ આપણા પરિવારને. હવે અહીંયા બેનો તો મને બે ત્રણ આમ કહી ગયું કે બંધ કેમ કરાવી દીધું. તાઈ નવરાત્રિ હાલે એટલે રાત્રે આ બધા ભેગા થઈને ધોકાવશે મને કે શોભના તો ખેંચે ને ખેંચે. ચાલો કાર્યક્રમને દોરને આગળ વધારતા ડૉક્ટર નરેશભાઈ ચોવટિયા જે આપણા મહેમાનશ્રી છે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સાહેબ શ્રી પધાર્યો, આપનું અમે સ્વાગત કરીએ છીએ. તો વિશિષ્ટ સન્માનના દોરને આગળ વધારતા મારે વિશિષ્ટ સન્માનના દોરને આગળ વધારતા મારે એવા એક કોહિનૂર હીરો જે કોઈ હીરાની કમ્પેરિઝન ના કરી શકે એવા શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયા મોક્સ ઇમ્પેક્ટ્સના માલિક છે. એમનું વિશિષ્ટ સન્માન કરવું છે તો એના વિશે મારે બે શબ્દ કહેવા છે. વિનુભાઈ વરજાંગ દાદા અને મારા દરેક વડીલોને મારે ખાસ કહેવું છે કે આ એ વિનુભાઈ છે. એમના પિતાશ્રી આજથી 30 વર્ષ પહેલાં આકોલવાડી ગામની અંદર શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયા એમના પિતાશ્રી ખીમજીભાઈ કાકડિયા આજથી 30 વર્ષ પહેલાં આવીને અમારા ગામની અંદર વસ્યા. એમનું ગામ તો એમનો જિલ્લો તો અલગ હતો પણ અમારા આકોલવાડી ગામના ઓતપ્રોત થઈને અને હંમેશા એમના જન્મભૂમિથી લઈને કર્મભૂમિની ગાથા બનાવી અને શૈલેષભાઈ કાકડિયા ગમે ત્યારે ગમે એ વ્યક્તિ એમની પાસે જાય તો હંમેશા મોટા દિલના રાજા એવા અમારા શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયા જે સાહેબશ્રી મને આનંદ થાય છે, એટલો બધો આનંદ થાય છે કે ગૌ માતાના ચાહક છે શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયા અને
કોઈ એક દિવસની નિરણ આપે, કોઈ 2 દિવસની આપે, એ તો આખા મહિનાની દર વર્ષે નિરણ આપે છે. તો નિરણના ગૌશાળાના દાતા છે. કહેવાય છે ને કે ભગવાન પછી જો કોઈનું દાન સ્વીકાર્ય ને યોગ્ય હોય તો મૂંગા જનાવરમાં એક પેલી આપણી માં એટલે ગાય માતા આવે છે અને પક્ષીઓમાં બધા પક્ષીઓ આવે છે. તો શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે, પરિવાર સહિત સ્ટેજ પર આવશે. શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયા અને તેમના ધર્મપત્ની એમના ભાઈ શ્રી એમની સાથે આવ્યા હોય તો બધાય પધારે. હું વિનંતી કરીશ નેહાબેન, એમના ભાઈ એમના ભાઈઓ, એમના ધર્મપત્નીઓ, એમનું ફેમિલી, એમના બાળકો બધા અહીં પધાર્યા હોય તો સ્ટેજ પર આવશે. હું વિનંતી કરીશ કે આપણા કે અસ્મિતા રાદડિયાબેન, પાયલબેન લક્કડ, કિશોરભાઈ કથેરિયા અને આપણા સહમંત્રી ડૉક્ટર સંગીતાબેન ઝીલરિયા અને શ્રીમતી નીતાબેન પાઘડાર, ડૉક્ટર હેપી ચોથાણી, અંજલિબેન, બધાને વિનંતી કરીશ કે શ્રી શૈલેષભાઈ ખીમજીભાઈ કાકડિયાને તુલસીજી સાલ ઉપરનું સ્મૃતિ ભેટ અને પુસ્તક દ્વારા તેનું સન્માન કરશે. શ્રીમતી રીનાબેન ગધેસરિયા, આપ સ્ટેજ પર પધારો. આપ પ્રમુખ શ્રી છો, સજોડે પધારો. બધા બહેનો, એ ભાઈ આ બાજુ જેટલા બી હસબન્ડ બેઠા છે ને એ બધા આવશે. જેમના ધર્મપત્નીઓ અહીંયા છે ને એ બધા જ. વારે મારે ન કહેવું જોઈએ, સજોડો આપણું થીમ છે. જય હો ભાઈ, જોશથી વધાર. આ ગૌશાળાનો ગોવાળિયો છે અમારો, આ કોલવાડીનો ગોવાળિયો છે ભાઈ શૈલેષભાઈ કાકડિયા. વાહ શૈલેષભાઈ, વાહ. થેન્ક યુ શૈલેષભાઈ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય જોરદાર તાળીઓ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય આપણે સૌ પોતપોતાની જગ્યા પર ઊભા થઈને આ રાજા વિશિષ્ટથી અતિ વિશિષ્ટ સન્માન થઈ રહ્યું છે ત્યારે આપણા આજના સન્માનિત મહેમાનોને જોરદાર તાળીઓથી વધાવીશું. આપ હમણાં સૌ વરજાંગ પોતપોતાની દાદાએ જેમ જગ્યા પર કીધું ઊભા તું મોરના ઈંડાને ચિતરવા ના પડે, ખીમજીભાઈએ 30 વર્ષ રોજગારી પૂરી પાડી છે આ કોલવાડીને અને એમના દીકરા પણ હજી ભૂલ્યા નથી. ગૌશાળામાં સતત દાન કરે છે. દર વર્ષે વિનોદભાઈ 1 થી 1.5 લાખનું દાન ગાયો માટે કરતા હોય. હવે તો એ ગામમાં રહેતા નથી, છતાંય જોરદાર તાળીઓથી વધાવી આ ગામના આપણા જ દીકરાને. જીઓ સિંહ, જીઓ. શૈલેષભાઈ, આપ આપની જગ્યા પર જ ઊભા રહેશો. પાક પણ પહેરી રાખો શૈલેષભાઈ, હજી બાકી છે, કંઈક આપના માટે સરપ્રાઈઝ. ફેમિલી સાથે એક સરસ મજાનો ફોટો પાડવાનો છે. બેન ટ્રોફી આપો પ્લીઝ. એમને મોટી ટ્રોફી. અમારે હજી સન્માન થોડુંક બાકી છે. તો વિનંતી કરીશ સ્વાતિબેન અશ્વિનભાઈ ગોંડલિયા, પૂનમબેન પિંકેશભાઈ પાઘડિયા, અરુણાબેન નંદલાલભાઈ ચોથાણી, રોમિસા નિલેશ રાદડિયા અને શારદાબેન દુધાતને તો સ્ટેજ પર આવી અને શ્રી વલ્લભ ગૌશાળા તરફથી એમનું ફરીથી સન્માન કરીશું. પધારો શ્રી સ્વાતિબેન અશ્વિનભાઈ ગોંડલિયા, પૂનમબેન પિંકેશભાઈ પાઘડાર, અરુણા નંદલાલ ચોથાણી, રોમિસા નિલેશ રાદડિયા અને શારદાબેન દુધાત્રા. આવો સજોડે પધારો અને શ્રી વલ્લભ ગૌશાળા તરફથી, કારણ કે જોરદાર તાળીઓથી વધાવો શૈલેષભાઈ કાકડિયાને. જોરદાર તાળીઓથી વધાવો. બાવીસ મિલન, આપણું ગામ એ જ આપણો પરિવાર. કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમાન વિનોદભાઈ મોરડિયા, અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ આવો અને આપના કિંમતી શિડ્યુલમાંથી સમય કાઢીને આવ્યા છો તો અમારા ગામને આપના શબ્દોરૂપી પુષ્પથી કંઈક માહિતગાર કરશું.
અને જ્યારે આપણા અધ્યક્ષશ્રી આપણને ઉદ્બોધન આપી રહ્યા છે ત્યારે આપણે સૌ શાંતિથી એમને સાંભળીશું. તો ચાલો સાંભળીએ આપણા અધ્યક્ષ શ્રી વિનોદભાઈ મોરડિયાને. સમસ્ત ખાલી આંકડવાળી નહીં, અનોખું આંકડવાળી ગામના આજના સ્નેહ મિલનમાં આવી મને એમ લાગ્યું કે હું અત્યારે આંકડવાળી છું. બહુ સરસ સર. હું આંકડવાળી આવેલો હતો, હું જ્યારે મંત્રી હતો ત્યારે ત્યાંના મેં રોટલા ખાધા. અમને એક બે જણાએ યાદ મને કરાવ્યું કે સાહેબ આવેલા. મેં કીધું રોટલા ખાધા ને પછી ભૂલી જાય, અને આખા ગામે મળીને રોટલા ખવડાવ્યા હતા. સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત ખાસ કરીને વિશેષતા આજની એ છે, અનોખું મેં એટલે કીધું કે અત્યારે એક આપણામાં ચાલે છે કે ભાઈ બહેનોને મંચ આપો, બહેનોને જવાબદારીઓ આપો, પરંતુ સફળ નેતૃત્વના અહીંયા દર્શન થાય છે. કારણ કે જે પ્રકારે આયોજન થયું છે મને ગમ્યું. મને એક બે વાર અરવિંદભાઈએ પૂછ્યું કે તમે થોડી વાર રોકાશો ને એમ, તો રોકાવાની ઈચ્છા થાય. મને જવું ગમતું નથી. હમણાં જે ગરબો આવ્યો કે નહીં, અહીંથી જવું ગમતું નથી. કારણ કે જે પ્રકારનું રાસનું આયોજન હતું, એટલે આ રાસ જે છે ને એ રાસ વીરતાનો રાસ છે. આમાં વીરતાનો રસ પૂરે છે એવો આ રાસ. અને જ્યારે સમસ્ત ગામ ભેગું થયું હોય એવા પ્રસંગે મને અહીંયા હાજર રાખ્યો, ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા ખૂબ જૂના વડીલ મિત્ર છે ને વડીલ છે એવા વરજાંગભાઈ અને એમના વેવાય આજ ખાસ મારી હારે અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી છે એ પધાર્યા છે. એના પ્રમુખ શ્રીમતી રીનાબેન, ઉપપ્રમુખ શોભનાબેન, મંત્રી શ્રી નેહાબેન, સહમંત્રી શ્રી ડૉક્ટર સંગીતાબેન, ખજાનચી શ્રીમતી ડિમ્પલબેન વઘાસિયા, અને આ સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા ઘણા ખરાને તો હું ઓળખું છું. આજ મને ખબર પડી કે એમનું ગામ આકોલવાડી છે. ઢોલરિયા સાહેબને 20 વર્ષથી 25 વર્ષથી ઓળખું, પણ આજ ખબર પડી કે એમનું ગામ આકોલવાડી છે. એવા ઘણા મિત્રો અહીંયા છે એ મને આજ ખબર પડી. ગામની ભેગું થવું અને જમીન જુદું પડી જવું, ઇનામ આપી અને જુદું પડી જવું, એટલા પૂરતું સ્નેહ મિલન નથી થતું. મિલન થાય છે, સ્નેહ નથી થતો. અહીંયા આજે સ્નેહ પણ દેખાણો મંચ ઉપર. બધા વડીલો, ડોક્ટરો, બહેનો, જો સ્નેહ મિલન થાય સાચું આને આ કહેવાય. અને ગામડું અહીંયા સાક્ષાત ઉતારી દીધું છે. આ 2-3 ગામના વડીલો અહીંયા ઉપર ઢોલિયા ઉપર બેઠા છે, 2-3 માજી બેઠા છે, માતાજી છે. જે પ્રકારનું સુંદર આયોજન, એ કંઈક ને કંઈક મેસેજ આપે છે. અને મને ખુદને ગામડે જવું બહુ ગમે. હું લગભગ મહિને મારા ગામ જાઉં. મારો નિયમ છે કે મહિને મારે ગામ જવાનું. અને અરવિંદભાઈએ મને પૂછ્યું, અને એને ખબર છે અરવિંદભાઈ ઇલેક્શનમાં અમારી જે બી ટીમ છે, કોર ગ્રુપની બી ટીમ, એમાં હંમેશા અમારી હારે હોય છે અરવિંદભાઈ હિરપરા. અને એને મારે હારે ઘેલું એટલે લાગેલું ગૌ સેવાના કારણે. ઢોર ડબ્બામાં અમે જ્યારે સુવિધા કરતા ને ત્યારે એમ લાગ્યું કોર્પોરેટર થઈને આ 20 વર્ષ પહેલાં કે આવું કરે, એટલે અમે ઢોર ડબ્બો નવો બનાવ્યો ત્યાં હારો. એટલે મારા મિત્ર બન્યા, પછી મને સપોર્ટ કરતા રહ્યા એમના. પરંતુ ગામડે શું કામ ગમે છે? અહીંયા લગભગ પૂછો ને તો આમાં 90% કે 80% એવું કહે છે કે અમને ગામડે ગમે, પણ રે કોઈ નહીં. મારે હારે હોય એ જે બધા અમારે આજુબાજુ કે એટલે ગામડે બહુ બધા. હમણાં કોરોના પછી બધાએ બહુ મકાન બનાવ્યા. બધા એમ કે વાડીએ બહુ ગમે. હું પોતે ગામડે જાઉં તો હું 15 દિવસ, જો 5 વર્ષમાં 2-3 વાર એવો ટાઈમ મળે કે મારે દિવાળીએ વેકેશન મળે. અમારે વેકેશન હોય નહીં, પણ ત્યારે હું રાત્રે વાડીએ હોઈ રહું. પણ એક
પૈસા નામનું ધાતુ એવું આવ્યું છે ને કે માણસને બધું ભૂલવાડીને ખેંચી જાય. નોર્થ તરફ કેમ આપણે ગમે ત્યાં ગમે ખેંચાણ છે નોર્થ તરફ, લોહી ચુંબક છે આ ધરતીના પેટાળમાં, એ જ પ્રકારે પૈસાનું એવું ચુંબક છે કે માણસની પોતાની લાઈફ હણી લે છે અને માણસને ખબર નથી પડતી. માણસની જિંદગી આમ નામ પૈસા પાછળ 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 પતી જાય અને પતી જાય ત્યારે ખબર પડે કે આપણું તો આમ નામ ગયું. હવે શું, મેં એવા કેટલા માણસોને જોયા છે કે બહુ જ બધું ઊભું કર્યું હોય, બહુ નિર્માણ કર્યું હોય, છેલ્લે બાળકો છોકરાઓ એવા ન થાય અને પછી છેલ્લે એને દુઃખ થાય કે આ મારું બધું બનાવેલું આ એક ઓલે બધું ઝાટકી નાખશે. કાં તો કોઈ અવળી લાઈને ચડ્યા હોય અને કાં તો એક વારમાં 2 વર્ષમાં બધું ઉડાડીને પૂરું કરી નાખે. આખી લાઈફ સ્ટાઈલ ઘણા એવા છે કે જેણે ભાઈને ભાગ નથી આપ્યા, ભાગીદારો હારે ગદ્દારી કરી છે અને એને નથી રહ્યું. નૈતિકતા અને કર્મ આપણા બાપ દાદાઓએ આપણે ગામડામાં શીખવાડ્યા. વાડીઓમાં રેઢું પડતું પણ કોઈ લેતું નહોતું, ખાતું તો કોઈ કાંઈ કહેતું નહોતું. હમણાં હું 2 દિવસ પહેલાં જ ઘરમાંથી આવ્યો તો મને એક ફાર્મ માતા મને કે ખાવું તો તમે કોઈ મળ્યું નહીં, પછી પોપૈયા લીધા કે મેં કેમ કે ખાવાની હોય ચોરી ન કહેવાય. આવું આપણે ખાવાનું જેઠ મહિનામાં કાંઈ ન હોય પણ હોય ત્યારે કોઈ ના ન પડે ને, એ આપણા ચોણાવાળા બધા દાદાઓ હતા. અને અત્યારે મહેમાન જો 5 વધારે આવી જાય તો મુશ્કેલી સર્જાય. એમાં વરજાનભાઈ આપને નથી કહેતો, આહિર સમાજનો રોટલો છે ને એ ગુજરાતમાં દેશમાં ફેમસ છે, વિદેશમાં પણ. આ ભાતીગળ જે આખો બધા સમાજ એક ગામમાં ભેગા છે ને, બધામાં કાંઈક ને કાંઈક ગુણ છે. એમાંથી જો બધામાં એક એક ભેગું કરી નાખીએ ને તો સાક્ષાત આ ઈશ્વરીય રામ પ્રગટ થાય એવું કહી શકાય. અત્યારે અમારે ખાસ કરીને પટેલ સમાજની અંદર પરિવાર તૂટ્યા છે. અહીં બહેનો બાસ ખાસ બેઠા છે. મોટા ભાગના એમ કહો કે ઘરે આવું તો ઘરે દેશમાં નથી રહેવું, 2 દિવસ આવીને મજા કરવી. 50% લોકો અમારે અમે ખાસ કરીને તમારા બોટાદ ભાવનગર પંથકમાં 50% ડોહલાઓ ઘરે રહે છે, ગામમાં રહે છે, છતાંય છોકરા ભેગા નથી. અન્ય સમાજ જે ક્ષત્રિય સમાજ છે, આહિર સમાજ છે, રબારી સમાજ, ભરવાડ સમાજ, મેર સમાજ, કોળી સમાજ, સાહેબ આમાં એકયના દાદા અલગ નથી બાપા. હું કેટલા જગ્યાએ જઈ આવ્યો, હું વૃદ્ધાશ્રમમાં મેં જોયું, આમાંથી કોઈ નથી. 50% 40% સમાજમાંથી છે, પટેલ સમાજમાં. આવનારા દિવસોમાં સદ્ધરતા આપણે આર્થિક રીતે બહુ કરી, પણ મા બાપનું ઋણ ક્યારે ચૂકવશું? વહી જાય પછી જ્યારે આપણને આંસુ પડે. દરેક બેનને એવું હોય કે મારા મમ્મી પપ્પાને મારા ભાભી બહુ સેવા કરે તો સારું, અને તપાસ કર્યા કરે કે આમાં ભાભી બરાબર કરે છે ને એમ. અને હવે તો ફોન થઈ જાય એટલે સવારમાં 10 વાગે કામ પતે એટલે એકવાર વાત થઈ જ જાય માને ને દીકરીને. પણ એને હુંડી તમે જે તમારે જે જોતું છે ને એ તમારે નાખવું પડે. સન્માન જોતું છે તો તમારે સન્માન આપવું જોઈએ. તમે હમણાં કીધું ભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું તો એટલે કરવામાં આવ્યું કે એણે ગાયોને ચારો દીધો છે, એણે ગાય માતાને માન આપ્યું છે, એણે ગામ જ્યાં કર્મભૂમિ બનાવી જ્યાં એણે રડ્યા છે ને 2 પૈસા પરત આપ્યા છે. એટલે જો તમારે તમારા મમ્મીની સેવા કરાવવી હોય તો તમારે તમારા સાસુની સેવા એવી કરવી પડે. અને તમારે પોતાની ચાકરી જો કરાવવી હોય તો આમાંથી શીખવા મળશે, છોકરા શીખશે. મારી પાસે 2 નમૂના મારી સામે હું ઓળખું છું કે મા બાપ અરે બોલતા નથી, બાજુમાં ઘર છે તો એ ગાગર પાણીની નાખતા નથી, અને એ માળીએ મારી મોટરમાં બેઠા બેઠા એમ કીધું, ત્યાં આંસુ પાડતા હતા કે નથી હેલ નથી નાખી દેતી. અને ગાડીમાં બેસીને જ્યારે એના ગામડે ઉતારવા પહોંચ્યો ને ત્યાં રસ્તામાં કીધું કે ભાઈ અમારે એનો દીકરો એક છે વેવાળ હોય તો કહેજે. લાવ્યા છે એ ગાગર નથી નાખતી તો એના દીકરાનું એને દાજે છે. પધારો, તમને યાદ કર્યા જ ન્યા. એટલે જે તમારે જોતું છે, ગઢપણમાં જોતું છે, એ તમારે અત્યારે શીખવાડવું પડશે. ને આ સ્કૂલમાં નથી શીખવાડતા, આ સ્કૂલમાં નથી શીખવાડતા. વડીલોને માન કેમ અપાય
એ 15 થી મહિનેથી જે સમાજમાં અપાય છે ને ત્યાં રહેવા મૂકવા પડશે. આપણે જો એ જોશું તો એ આપણા દીકરા આમાંથી શીખે છે. આમાં કોઈને સ્કૂલમાં નથી શીખવાડવામાં આવતું. યુવાનેમાં આપણા મા બાપને આપણે હાચવા છે તો એવા છોકરા શીખે. આપણે આવું હોય, ફઈ કેવા હોય, ફઈ પ્રત્યેનું માન કેવું, બેન એટલે શું, સાહેબ આ કોઈ સ્કૂલમાં નથી. અને ભાઈ બહેનના પ્રેમ, માણસ ગમે એવો હોય, મરદ ગમે એવો હોય, અને બાપ દીકરીનો પ્રેમ. કોઈ મૂછાળો એમ કે મારા આંખમાં આંસુ ન આવે, દીકરીને વળાવે આ પ્રેમ લાગણી, બાકી બધું ખોટું, જેમાં સમર્પણની ભાવના છે. અને મા બાપ તો જ્યારે જતા રહે ને પછી જ્યારે ડેલો આમ જાય ને પગ મૂકે ને ત્યારે ડેલો ખાલી લાગે ને પછી આંસુ આવે. મા બાપ વગરનું, વૃદ્ધો વડીલો વગરનું ઘર છે ને એ મંદિરમાં મૂર્તિ ન હોય ને એવું લાગે. તમે મારા બાપુજીને ઓળખો છો, ભૂપતભાઈ ઓળખે છે. અને એટલા માટે હું 2 દિવસ એમના માટે ફરજિયાત ફાળવું છું કે જાશે પછી હું આંસુ પાડવાનો, પછી શું થવાનું, પછી ક્યારેય નથી મળવાના સાહેબ. એ જ્યારે હોય ત્યારે એકવાર હક કરી લઈને, એકવાર બથ ભરી લઈને, એને કપડાં ખાવાની બીજી કોઈ શોખ નથી હોતો. હમણે વરજાંગભાઈને દીકરી એમની પૌત્રી મળવા આવી, માથે હાથ આમ મૂકીને આમ દબાઈને ઉભા રહ્યા, બોલ બેટા એમ. એ હાથ કોણ મૂકે? જેથી વિચારજો કે હાથ મૂકવા વાળો નહીં હોય ત્યારે કોણ હશે બાપ સિવાય? ઘરનું જે વડીલ છે ને એ આપણા દેવતા છે. ગમે એટલા યાત્રા કરો કે ન કરો, બાકી જ્યાં સુધી ઘરની અંદરના વડીલોનો જ્યારે તમારી ઉપર આશીર્વાદ જેથી ઉપટી ગયો ને તે તમારે પ્રજા નહીં હારી થાય. અને આવું મેં જોયું, પ્રત્યક્ષ જોયું. હું નાનપણથી બહાર છું અને દરેક સમાજના ઘરે મેં રોટલા ખાધા છે અને વ્યવહાર એટલા આજ સુધી છે. અમારે ત્યાં એક દાદા છે ભરવાડ રબારીમાં, 4 વાગે આવે અને લાકડી મૂકી દે, 2-4 પાંગા ને 2 ખડિયા ને એવું લાઈન બાંધી દે અને એને તરત સલમ હળગાવીને આપે ને ચા મૂકી દે ને પાણીનો લોટો આપે. રોટલો ખાય ને આપા આપા, જેમ વડીલ થાય ને રબારી સમાજમાં એમ આપાનું માન વધતું જાય. એટલે અલગ અલગ જમાતમાંથી આજ વાડીમાં, આજ હોલમાં હું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જ્યારે વાડી બની ત્યારે આવેલા, મને ભૂપેન્દ્રસિંહ એવો શબ્દ કાઢ્યો કે આવા અમારા સમાજમાં આટલું દાન નથી આવતું એમ. અમારા રૂપિયાવાળા ખરા પણ દાન નથી આપતું. કે પટેલો દાન બહુ આપે. મેં કીધું વાત તમારી 100% સાચી, દાન બહુ આપે, પણ સાહેબ સન્માન જે તમારામાં જે શીખવાનું છે ને એ અમારામાં નથી. હાથ મિલાવે તો આમ અર્થિંગ અડાડતા હોય ને એમ વડાડે. સાહેબ હાથ મિલાવે તો ખબર પડતા કે લાગણી પ્રેમ શું છે. એટલે અરસપરસ મેં કીધું ને, અને હું ખાસ એટલા માટે કહું છું પટેલ સમાજમાંથી કે હું એમાંથી આવું છું. બાકી બધા જ ભારતીય છે. આજે જેણે કરી ગયા ને એને લોકો યાદ કરશે. ત્રીજી પેઢીએ કોઈ દાદાને યાદ કરવા નથી. આપણે યાદ કરી લેવાનું, દાદા ગુજરી ગયા અને હવે નવી પેઢી કોઈ યાદ નહીં કરે અને પૂછે કે આપણા દાદાનું નામ શું હતું. આજે વિજયભાઈ રૂપાણીને હજી આજની તારીખમાં વરજાંગભાઈ યાદ કર્યા ને સાહેબ, જેણે કર્મ કર્યું દેશ માટે ને રાષ્ટ્ર માટે ને સમાજ માટે, જે ઘસાણા છે ને એને હાથ પેઢી સુધી યાદ કરે. ભગતસિંહને આજ યાદ શું કામ કરે છે? હસતા હસતા દેશને મારીને તમારા માટે ફાંસીએ ચડી ગયા ને એટલે. ઘણા અમને એમ કે તમે રાજકારણમાં કંઈક મળતું હોય તો તમે આવા આવતા હો ને એમ. સાહેબ અમને ગાળું લાગ્યો. વરજાંગભાઈને મેં અનુભવ છે કે હું રાજકારણમાં નહોતો ત્યારે પરિષદમાં હતો અને 95 પહેલાં માર મેં કતારગામમાં બધા કરતાં વધારે પોલીસનો મેં ખાધો છે. તમને એમ દેખા સાહેબને મારે બહુ માર્યો અને એમાંથી માટલા જેમ ગડાણો. સમાજ માટે કરવાની ભાવના એક લોહીમાં હોય તો આ શક્ય બને. જે ભાગશાળી હોય ને, આ બહેનો અહીં બેઠા છે, જે ભાગશાળી હોય ને એને આમાં સેવા કરવાનો તક મળે. હું ગૌશાળાએ ગયો હતો. ત્યાં ગૌશાળા, હું કોઈ પણ જે ચૂંટણીના પ્રચારમાં જાઉં ને હું ગૌશાળા ફરજિયાત જાઉં. ગમે એટલે હું હાથ ગૌશાળા ઉપલેટા ગયા વખતે ગયો હતો, ઉપલેટા દ્વારા ગયો, હું ગયો હતો બધે. અને એમાંથી એક વૃદ્ધાશ્રમ હતો, ત્યાંય જતો આવ્યો. એટલે ગામડું જે મને લાગે ને કે ગામડેથી બહાર જવું નથી ગમતું. છેલ્લે સાહેબ હું કહું કે છેલ્લે અહીંયા કોઈ નહીં ચાલે ને એ ગામડું આપણે હંગરવાનું છે. ત્યાં જે જમીન છે ને એ આવનારા દિવસોમાં
ઇન્ડસ્ટ્રીઝ બનવા જઈ રહી છે, ઇન્ડસ્ટ્રીયલ. અને જેને આઈને કહેવાય ને, અને હારા મારું તો તાલાળાનું હવા છે ને, ઓલ ગુજરાતમાં ફર્સ્ટ નંબરની હવા આવતી હોય ને તો એ તાલાળા પંથકમાં આવે છે. આ મારું કેવું નથી હો, આ લેખ આવી ગયા છે. અને બહારના લોકો આજે ત્યાં જમીનનું ઘર લેવા માંડ્યા છે. જેની તબિયત સારી ન રહેતી હોય ને એ લોકો ત્યાં રહેવા જવા માંડ્યા છે. મને હમણાં હું જો મેં ઈચ્છા મને થઈ કાંઈ જમીન જોતા એમ લાગે, મેં કીધું તો અરવિંદભાઈને કે જમીન આખી ઊંચકીના નીંગળા લઈ જાય પણ હવા ન આવે. એ ગિરનારી ફરકતો હોય ને તો વગર દવાઈ અડધો ડાયાબિટીસ તો એમ ના મટી જાય. આ પ્રકારના, અને એ તમે કીધું ને અહીં સિંહણું બેઠી છે સાહેબ, જે જમીન હોય ને એ જ પ્રકારના તમામ જીવ હોય. જે જમીન જે કલર હોય ને એમાં સાપ હોય ને તો એવો હોય, એનું ટીડ હોય ને પતંગિયું તો એ જ કલરનું હોય. મેં હમણાં ત્યાં કીધું, મેં અહીંના માણસો જો હે મોટા ડાલામ હતા. હવે એક સભામાં હું હતો ત્યાં, મેં કીધું કોઈ નાનો માણસ જ ન જો હમણાં, હે જબરા જબરા. તો સિંહ અમે જે જગ્યાએ મને ઉતારો આપેલો ત્યાં મારણ થયેલું 2 સિંહણું બેઠેલી. અહીંયા બેઠા એ નથી કહેતો, એ કે મારણ કર્યું ને એ વાડીનો જે રખોપિયો હતો ને એ પાણી પાવા ગયો, એ પાણી મૂક્યો ડોલ ભરીને. મેં કાંઈ કરે નહીં. કે ના ના એને કોઈનો ડર નથી ને, જે ડરે નહીં સામે હુમલો કરે. મેં એવું તારણ કાઢ્યું, દીપડો ડરે એટલે હુમલો કરે અને લુચ્ચું પ્રાણી. અને સિંહને રાજા એટલે જ કીધો કોઈથી ડરે નહીં અને ઉદાર મનનો માનવી, ખાવું ન હોય તો શિકાર ન કરે એટલે એને રાજા કીધો. અને એ ભૂમિનું આ ગામ, એ ભૂમિના માણસો, એની હારે આજ મારે રહેવાની, એની હારે વાત કરવાની મને તક મળી. ગામડું એ ગામડું, એ એના માખણને અહીંયા જે બધી હેલું મૂકી છે ને, હવે પાછું લાવવું પડ્યું. પહેલાં બધા છે ને સ્ટીલ ભાળી ભાળીને કેટલાય આપી દીધું, હવે માંડ આટલું રહ્યું. અને જે ગામની, જે રાષ્ટ્રની જે સંસ્કૃતિ બચે ને, આપણું સોમનાથ ને પાવાગઢ ને આક્રાંતાઓ એ તોડ્યા અમથા નહોતા. જે દેશની સંસ્કૃતિ નષ્ટ થાય, જે દેશને તોડવો હોય એ દેશની સંસ્કૃતિ પહેલાં ભૂંસી નાખો એટલે દેશ આમ નામ મહાત થઈ જાય, હારી જાય. જે સમાજે પોતાની સંસ્કૃતિ હજી હાચવી છે ને એ સમાજ હજી એમના અકબંધ છે. આ ગરબા જે હાચ્યા ને એ જુવાનીથી લીધા ને અડધાથી અડાય નહીં, હલાય નહીં. એમાં 1-2 પટલા જુવાનડા હતા ને એને એક દંડ મારીને જે માર્યો છે દુબાકો, તો આપણને કોંટો ચડી જાય સાહેબ. એની જે કલા છે ને એ કલામાં બહાદુરી આવે, પછી ગીતના ડાન્સમાં કાંઈ આવે નહીં, અડધું વ્યૂ જાય. ગીતના અત્યારના ફિલ્મના ડાન્સ કાંઈ આવે નહીં, આમાં જેના સ્ટેપ પડે ને તો એમ બહાદુરી ના દેખાય. એટલે દરેક વસ્તુ ગામડાની એટલી આપણે અમૃત આપ્યું છે ગામડાને. અને એ ગામડું તમે અહીં એકત્રિત કર્યું છે અને એમાં મને તમે બોલાયો. મારે સાહેબ આજ બપોરની મિટિંગ હતી અને મેં જાતિ કરીશ. 12 વાગ્યાની અમારી મિટિંગ હતી. કાલ કલાક અરવિંદભાઈ બેટા શું થાય છે, મેં તો હું જોઉં કાંઈ વિચાર કરું. એક બાજુ મારું મન હતું કે આંકળવાળી ગામ હોય અને ગામમાં એણે મને થોડી રૂપરેખા આપી હતી કે મેં આ પ્રકારનો કન્સેપ્ટ છે અને બહેનો આ બધું આયોજન કરે છે. અને મને ઈચ્છા મારી બહુ હતી, મને એક બાજુ ત્યાંથી આદેશ આવતો, મન અહીંયા ખેંચતું આંકળવાળી. અને થેન્ક યુ, આભાર કહું બહેનોનો કે તમે અમને આમંત્રણ આપ્યું અને આજે મને બોલાવવાની, અહીંયા રહેવાની, હાજર રહેવાની તક આપી. ગામડું છે ને એ અદ્ભુત છે. ગામડાની હારે કોઈ આવે નહીં. નાનો રોટલો હોય, સાંજે હોઈ જાય, ઈર્ષ્યા ન્યા કોઈ નથી. 2 મણ આમ તેમ વધારે થાય, કોઈને લાંબો ફેર પડે નહીં. સાંજે રાત પડે ને હાવજની ડળકો સંભળાય આ સંગીત, અને અહીંયા નકરા હોર્ન સંભળાય. અહીંયા ટ્રેસમાં સાહેબ ન્યા કોઈ આપઘાત નથી કરતો. અહીંયા કોઈને એમ જો કાંઈ નહોતું ને કે આપઘાત કરી ગયો. નકરા વિડિયા ક્લિપ આ મંચ ઉપરથી આજથી 4 કે 5 મહિના પહેલાં ન્યુરોસર્જને એક વ્યક્તિ વક્તા તરીકે આપ્યું હતું કે જે બાળકો જોયા કરે છે ને આ મોબાઈલ, એને રસાયણો જે જરતા હોય ને ખુશી નહીં, ખાલી થઈ જાય. ખાલી થઈ જાય એટલે કોમામાં જઈ જાય એવો થઈ જાય, બોરિંગ માણસ, પછી એને કાંઈ હુજે નહીં. એટલે આ પ્રકારની ઘટનાઓ થઈ છે સિટીની અંદર. મોબાઈલ છે ને એ ઝેર છે. મોબાઈલથી દૂર રહેવું એ આપણા માટે અંચન જરૂર પડી. પણ હવે મમ્મીને મોબાઈલ જોવો હોય તો એને ના નથી પાડી એકાદી. 11 થી રાતના 2 વાગ્યા સુધી વધારે વધારે સુરતમાં નેટ વપરાય છે. એમાં વડીલ તો માંડીને બુઢા હુજી આવી જાઓ બધા. ઓલા રીલ્સ વાળા છે ને એ હક નથી લેવા દેતા. દાદાને જો તો દાદા આમ કરતા હોય. એટલે મારી એટલી વિનંતી છે. અને એક વાત કહીને મારી વાતને પૂરી કરીશ.
આ ગામડું છે ને ગામડાને હાચવજો, પણ નવું આપણને જે ભરડો લઈ ગયું છે ને એ ડ્રગ્સ, એ અમારથી રોકાતું નથી. એની પાછળ અમે કામય કરીએ છીએ, એટલું પોલીસને હારે રખાડીએ છીએ, પણ ક્યાંય પકડાતું નથી. અને આપણા છોકરા આમાં ગયેલા પાછા આવતા નથી. અને ખાસ કરીને મને ખબર છે શામાંથી છે. જ્યાં 11 વાગે આવ્યા પછી પૂછાતું નથી ને ત્યાં ઘટના છે. ઘરે રહે છે, બિઝનેસ કરે છે, એમાં કાંઈ વાંધો નથી. અને મારી પાસે આવા ઘણા કેસ છે કે આપણને એમ થાય કે રાક્ષસ બની ગયા છે. એટલે આમાંથી સરકાર કે પોલીસ તો એનું કામ કરશે, પણ પરિવારે પણ જાગૃતિ આમાં રાખવાની જરૂર અત્યંત છે. કારણ કે હજી રેલો બધે નથી આવ્યો, જ્યાં આવ્યો છે ને એ અમારી સુધી પહોંચી ગયો છે. અને એની જે મા બાપની જે કલ્પાંત જોઈએ છે ને, તેમ થાય કે એનું જીવન ધૂળ બની ગયું છે. આ પ્રકારની ઘટના છે. અહીંયા આ કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું, મને અધ્યક્ષ સ્થાન આપ્યું, એ બદલ આકોલવાડી સમસ્ત અનોખા આકોલવાડીના હું ખૂબ ખૂબ ઋણી છું, આભારી છું. અને વરજાંગભાઈએ કીધું એમ અમે કાંઈ ને કાંઈ મદદરૂપ થવા માટે ગમે ત્યારે અમે તમારા ઋણી છીએ. ખૂબ ખૂબ આભાર. આકોલવાડીની તમામ બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ. થેન્ક યુ સર. આપના શબ્દો અમને ખરેખર રોમે રોમમાં વસી ગયા છે સર. તમે જે ગામડાની વાતો કરી અમારી સાથે, ખરેખર ખૂબ જ અદ્ભુત હતી. અને આપ અમારા સાસણગીરના ગામડાઓને આટલી હદે પ્રેમ કરો છો એ સાક્ષાત્કાર આપે કર્યો છે. તો હું વિનંતી કરીશ કે આપણા આકોલવાડી સ્નેહ મિલનની અંદર જામનગરથી છેક આપણા આમંત્રણના માન આપીને અલ્પાબેનના પિતાશ્રી મુળુભાઈ કંડોરિયા અહીંયા પધાર્યા છે. તો મુળુભાઈ કંડોરિયાને વિનંતી કરીશ, આપ સ્ટેજ પર પધારો. અને જે વરજાંગ દાદાના વેવાય છે, દાદા આપ મને કંઈ કહેવા માંગો છો? અચ્છા, મુળુભાઈ કંડોરિયા આપ સ્ટેજ પર પધારો. હું વિનંતી કરીશ ડૉક્ટર બાબુભાઈ ચોથાણી, દેવરાજભાઈ ઢોલરિયા, આનંદકુમાર લક્કડ અને આપણા અરવિંદભાઈ હિરપરાને કે તેમને તુલસીજી ઉપણું અને પુસ્તક દ્વારા તેમને સન્માનિત કરશે. આપણા ગામના વેવાય મુળુભાઈ કંડોરિયાને. આપણા તાલાળા વિસ્તારના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના પણ વેવાય છે. ભગવાનભાઈની દીકરી મુળુભાઈના દીકરાના ઘરમાં છે, અને મુળુભાઈની દીકરી આપણા વિક્રમભાઈના ઘરમાં છે, અલ્પાબેન. જ્યારે આપણા વેવાયશ્રીનું સન્માન થતું હોય તો જોરદાર તાળીઓથી વધાવો. તે માજી ધારાસભ્ય રહી ચૂકેલા છે. જુઓ તો ખરા ક્યાં ક્યાંથી મહેમાનો ઈશ્વર બનીને સાક્ષાત આપણા આકોલવાડી ગામ પરિવારની અંદર પધાર્યા છે. મુળુભાઈ એવડા મોટા માણસ છે કે હમણાં જે દ્વારકામાં આયરાણીઓ રાસ કર્યો તો એ જમીન એમની છે. જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ. જોરદાર તાળીઓ. 800 જ વીઘા હો. 800 વીઘા. ચેતનભાઈ 8 કે 800? 800. જય હો, જય હો. મુળુભાઈ આપને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો? લાગે ને કે ઓવારું નથી, દીકરીઓ જ છીએ. ત્યારબાદ આપણા કાર્યક્રમની અંદર ભૂપતભાઈ કન્નાડા, ઉપપ્રમુખ શ્રી આહિર સમાજ પધાર્યા છે. તો હું ભૂપતભાઈ કન્નાડાને વિનંતી કરીશ આપ શ્રી સ્ટેજ પર પધારશો. અને હું ભાવનાબેન લક્કડને વિનંતી કરીશ કે સજોડે પધારી અને ભૂપતભાઈ બી કન્નાડાનું સ્વાગત કરશે. ભાવનાબેન લક્કડ, ડૉક્ટર આનંદકુમાર લક્કડ અને ભાવનાબેન લક્કડ ઝડપથી સ્ટેજ પર પધારશે. તુલસીજી ઉપણો અને પુસ્તક દ્વારા તેઓનું સન્માનિત કરશે. આ ભૂપતભાઈ કનાડા સુરત ડાયમંડ એસોસિએશનમાં મારી સાથે કારોબારીમાં એમની જવાબદારી સંભાળે છે. અમારા સહમંત્રી પણ આખા સુરત ડાયમંડ એસોસિએશનના. અને આહિર સમાજમાં પછી જલધારા ટ્રસ્ટમાં વર્ષોથી આ કામ કરે છે. અને કિરણ હોસ્પિટલમાં પણ સુરતમાં અમારી સાથે કાર્યકારી સભ્ય છે. જોરદાર તાલી ભૂપતભાઈ કનાડા. થેન્ક યુ. ત્યારબાદ આપણા મુખ્ય મહેમાન શ્રી સન્માનિત એવા
શ્રી જેબીભાઈ બાવસિયાનું આપણે સન્માન કરવું છે, જેમણે વેલ્થ મેનેજમેન્ટ દ્વારા આપણને સૌને રૂપિયાવાળા બનાવવાનો સંકલ્પ લીધો છે. એવા શ્રી જેબી બાવસિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને એમની સાથે એમના ધર્મપત્ની ઇન્દુબેન પણ જોડાશે. એમનું સન્માન કરવા હું વિનંતી કરીશ. રમેશભાઈ રાખોલિયા સાથે તેમના ધર્મપત્ની વનિતાબેન રાખોલિયા પણ જોડાશે. વનિતાબેન રાખોલિયા ઝડપથી સ્ટેજ પર આવશે. જોરદાર તાળીઓ થઈ જાય આપણા મુખ્ય મહેમાનશ્રીઓનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે. જોરદાર તાળીઓથી વધાવીશું આપણા મુખ્ય મહેમાનશ્રીઓને. જોરદાર તાળીઓ. થાકી ગયા? બાજવાળાની તાળીઓ કયો તો બાજવાળાની કયો તો હજુ હમણાં જ દાદાએ કીધું કે આ તો આકોલવાડીની સિંહણો છે, તો સિંહણો આમ ચૂપચાપ બેસે એમ કેમ ચાલે? ચાલ. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા આપણા મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર જગદીશભાઈ જાલંધરા, તેમના ધર્મપત્ની, અને ડૉક્ટર નરેશભાઈ ચોવટિયા આપણા કાર્યક્રમની અંદર પધાર્યા છે, અને ડૉક્ટર જયેશભાઈ સાંગાણી, ત્રણેયનું એક સાથે સન્માન કરીશું. તુલસીજી ઉપરનું પુસ્તક દ્વારા તેમનું સન્માન કરશે. તો વિનંતી કરીશ દયાબેન રાદડિયાને, લલિતાબેન પરમાર, ઇન્દુબેન કથિરિયાને, ડૉક્ટર જગદીશભાઈ જાલંધરા, આપ સૌ સજોડે પધારશો. નરેશભાઈ ચોવટિયા, ડૉક્ટર જયેશભાઈ સાંગાણી, ડૉક્ટર જગદીશભાઈ જાલંધરા, આપ સૌ સજોડે પધારો. હું વિનંતી કરીશ ડૉક્ટર જયેશભાઈ સાંગાણી, લલિતાબેન પરમાર, ઇન્દુબેન કથિરિયા, ડૉક્ટર નરેશભાઈ ચોવટિયા સત્યમ હોસ્પિટલ પાઇલ્સના સર્જન છે, જ્યારે ડૉક્ટર જયેશભાઈ સાંગાણી આપણા બાળકોના લાડીલા ડૉક્ટર છે. આવા ડૉક્ટરોનું સન્માન થતું હોય ત્યારે તાળીઓ તો પડવી જ જોઈએ. ડૉક્ટર જગદીશભાઈ જાલંધરા આપણા ગામ પરિવારની અંદર આજીવન દાતા છે. આપણી વચ્ચે મેરામભાઈ ટોડા આપણા મહેમાનશ્રી પધાર્યા છે. સર, આપનું અમે સ્વાગત કરીએ છીએ. આપની વચ્ચેથી વિનોદભાઈ મોરડિયા રજા લઈ રહ્યા છે. સાહેબશ્રી, ફરી આપ અમારા કાર્યક્રમમાં પધારો અને અમારા કાર્યક્રમની શોભા વધારો. અખિલ બ્રહ્માંડની જેમણે રચના કરી છે, ગોકુળ, મથુરા અને વૃંદાવન જેના કામણ ગણીને એટલા ઓછા પડે, એવા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ જણાવ્યા હોય તેવા આપણા સૌના પૂજનીય ભગવાન શ્રી કૃષ્ણની ઝાંખીને લાવણ્ય દ્વારા નિહાળવા સાંસ્કૃતિક કૃતિ કરવા જઈ રહ્યા છે. ત્યારે તે કૃતિને આપણે સૌ આવકારીએ. કૃતિના શબ્દો છે વાક્ય અંબોડી શ્રીનાથજી, જે મારી રિંગટોન છે. રાજસ્થાની ધરતી પર ઉદયપુર પાસે મેવાડમાં નાથ દ્વારામાં સાવરિયા શેઠ બિરાજમાન છે, તો એમને શબ્દરૂપી અરજ છે કે અમારા કાર્યક્રમમાં પધારો પ્રભુ, અમને સૌ પર આપની કૃપા હંમેશા વરસાવો. તે પ્રાર્થના સાથે ચાલો માણીએ આપણે આપણી આ દીકરી દ્રષ્ટિ અલ્પેશભાઈ ડોબરિયાને કે વાક્ય અંબોડી શ્રીનાથજી કૃતિ.
वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो ए श्री गोकुल नाभो पाघ बांधी वाले जर कशीन सुंदर वाघा सार पटकाते छे बजरंगना सजियाते छोड़ शणगार वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो ए श्री गोकुल नाभो केसरी तिलक सोहामणा नासिका विश्वाधार चिबुकनी अति कांति छे कंठे मोतीना हार वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो हे श्री गोकुल नाभो हड़पचिए हीरो जगमगे एना तेज तणो नहीं पार अधर बिंब ए रसिक छे झड़के ते ज्योत प्रकाश वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो ए श्री गोकुल नाभो बाएं बाजू बंद बैर खा हरिना खाटलियाड़ा केश निरख्याने वड़ी निरखशु एनो पार न पामे शेष वाके अंबोड़े श्रीनाथ जी ने सुंदर श्याम स्वरूप श्री वल्लभ सुत सेवा करे ए श्री गोकुल नाभो ए श्री गोकुल नाभो
ગોકુળના ભૂપ પાયતે ઘુઘરી રણ ઝડે મોજડીએ મોતીનો હાર કૃપા કરો શ્રીનાથજી બલિહારી માધવદાસ વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે હે શ્રી ગોકુળના ભૂપ હે શ્રી ગોકુળના ભૂપ માધવ દાસ કહે હરી મારું માંગ્યું આપો મહારાજ લડી લડી કરું વિનંતી મુને દેજો શ્રી વ્રજમાં વાસ વાકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ શ્રી વલ્લભ સુત સેવા કરે હે શ્રી ગોકુળના ભૂપ હે શ્રી ગોકુળના ભૂપ હે શ્રી ગોકુળના ભૂપ હે શ્રી ગોકુળના